कोई कहता है कि दुनिया दोस्ती से चलती है, लेकिन जब आजमाया तो पाया कि ये दुनिया सिर्फ दौलत से चलती है। અને પછી એવું કર્યું, ઘર ખોરડા અને જે પણ કાંઈ જમીન ને હતું એ બધું મૂકીને રાતો રાત દીકરા અને ઘરવાળીને બધાને લઈને વહી ગયા. ત્યાંજી આજ સુધી પતો લાગ્યો નથી ક્યાં છે. કારણ કે સાધુ તો દિલનો દાતાર હોય છે. અને આમ વિચાર કરીને જ્યાં તાંબાનો ડાબલો ખોલે ત્યાં તો રાણી મેનાવતીનો 9 લાખ રૂપિયાનો કિંમતી 9 લખો હાર એ ડાબલાની અંદર હતો. હાંજનું વાળું કરીને હું તો જઉં, ભૂંગળી પીધી નથી, જો તારી પાસે એકાદી ચલમ હોય તો લાઈવ આપણે બે ભેગા મળીને પીએ. પરમ કૃપાળુ આરાધ્ય ઈષ્ટદેવ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદવિદ્યા સધર્મ રક્ષક પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી તેમજ મહારાજને વાલા સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. આજે આપણે ઇતિહાસના અમર ચરિત્રો, અમર પાત્રો એના વિશે શ્રવણ કરીશું. અને એમાં પણ ઇતિહાસના પાનાઓમાં જેના નામ લખાણા છે એવા મહાન રાજાઓમાંથી એક રાજા ગોપીચંદ મહારાજા, એમના જીવન વિશે આપણે આજે આ સભામાં શ્રવણ કરીશું. ગોપીચંદ મહારાજના પિતાનું નામ હતું ત્રિલોકચંદ મહારાજ, માતાનું નામ હતું મેનાવતી, ધર્મપત્નીનું નામ હતું સત્યવતી ઉર્ફે પિંગલા, અને એમના બહેનનું નામ હતું ચંપાવતી. ગોપીચંદ મહારાજના પ્રસંગો સાંભળીએ એની પહેલા એમના પિતા ત્રિલોકચંદ મહારાજા, એમના જીવનના સરસ મજાના પ્રસંગો છે એનું આપણે શ્રવણ કરીએ. ત્રિલોકચંદ મહારાજા પોતે ઢાકા બંગાળના મહારાજા હતા અને ખૂબ જ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, ચાતુર્ય આ બધાથી રાજ્ય ચલાવતા હતા. બધી રીતે પોતે રાજ્ય ચલાવવામાં નિપુણ હતા. અને એમાં એક દિવસ રાજ્યની અંદર 4 ચોરો ભેગા થયા. પરસ્પર વાતો કરવા લાગ્યા કે ઘણા સમયથી આપણે આ ચોરીનો ધંધો કરીએ છીએ, પણ જોઈએ એવો કઈ માલ સામાન મળતો નથી. નાની નાની ચોરી કરીએ એમાં કઈ આપણું કઈ વળતું નથી. 5-15 દિવસ થાય ત્યાં પાછું ચોરી કરવા માટે જવું પડે. અંજવાળિયામાં લાવીએ તો અંધારામાં પૂરું થઈ જાય. હવે એવી કઈક મોટી ચોરી કરીએ કે 4 મહિના, 6 મહિના, 12 મહિના સુધી આપણે ક્યાંય ચોરી કરવા જવું ન પડે. અને ચારેય ચોરે વિચાર કર્યો આપણે બીજે ક્યાંય નહીં પણ હવે રાજની ચોરી કરીએ. રાજા ત્રિલોકચંદનો આપણે ખજાનો તોડીએ, કાં તો નર મેળીએ અને કાં તો નર બેડીએ. રાજાની આપણે ચોરી કરીએ ને આવી રીતે નિર્ણય ચારેય ચોરે કર્યો. અડધી રાત પસાર થઈ અને ચારેય તૈયાર થયા, પોતપોતાના ઈષ્ટદેવને યાદ કર્યા. એક ચોર કે હે પ્રભુ, તું મારી સહાય કરજે તો હું તને લીલું નારિયેળ ચડાવીશ. બીજો કે હું માંડવો કરીશ. ત્રીજો કે હું પગપાળા યાત્રા કરીશ. અને ચોથો ચોર થોડોક સાત્વિક વૃત્તિનો હશે. એને મનમાં સંકલ્પ કર્યો કે જો આજની ચોરીમાં કાંઈ માલ સામાન મળે, ચોરી કરી અને પકડાઈએ નહીં, તો જે પણ કાંઈ માલ સામાન મળે એમાંથી અમુક ટકા ભાગ, અમુક હિસ્સો એ મારે પરમાર્થ માટે વાપરવો, સાધુ સંતની સેવા માટે મારે વાપરવો.
એને મારે ભેટ કરવું. આવી રીતે નક્કી કર્યું. ચારેય ચોરો તૈયાર થયા અને ગામની ભાગોળે આવ્યા. બરોબર એ જ સમયે સ્મશાનમાં ચિતા સળગતી હતી. પરસ્પર ચારેય વાતો કરે, આજે સુકણ બહુ સારા છે, એક તો રવિવારની રાત છે, ચિતા સળગે છે, એક એક રાખનો ચાંદલો આપણે કરી લઈએ જેથી આજે આપણે ચોરીમાં પકડાઈએ નહીં. આમ તો ચોર હોય ને સુકનમાં બહુ માને. એક દિવસ એક ચોર ચોરી કરવા નીકળો રાત્રે, દિવાળીની રાત્રિ, બીજા દિવસે નવું વર્ષ, બેસતું વર્ષ. અને બેસતા વર્ષના દિવસે બધા પોતાના ધંધાનું મુહૂર્ત કરતા હોય, પૂજન કરતા હોય, શરૂઆત કરતા હોય. એટલે આને વિચાર કર્યો કે આપણે ચોરીનું મુહૂર્ત દિવાળીની રાત્રિ ને બેસતું વર્ષ બીજા દિવસે આપણે ચોરીની શરૂઆત કરીએ, મુહૂર્ત કરીએ. અને આમ વિચાર કરીને ગામમાં નીકળો. અને એમાં બરોબર એક ભાઈ એના ઘરનો દરવાજો ખુલ્લો રાખીને સૂઈ ગયેલા. ઘમઘોર ચારે બાજુ અંધારું. ચોર વિચારે આજે સુકન બહુ સારા છે, એક તો અંધારી રાત, નો કાંઈ વંડી ઠેકવાની, નો કાંઈ દરવાજો ખોલવાનો, સીધે જવાનું અને તરત ચોરી કરી લેવાની, આકડે મધ અને માખ વિનાનું. એટલે આજે સુકન બહુ સારા છે, ચોરી કરી લઈએ. અને આમ વિચાર કરીને સીધો ઘરમાં પ્રવેશ કર્યો. હવે એ ભાઈનું ઘર, છતના લાકડા છે એ બધા ભાંગી ગયા છે, તો આખા ઘરમાં 8-10 થાંભલાના ટેકા મૂકેલા. હવે એક તો અંધારી રાત દિવાળીની, બીજું કાંઈ દેખાય નહીં. ઓલા ભાઈ ઘસઘસાટ સૂતેલા. અને આ ચોર ઘરમાં ગયો ને જેવો અંદર ગયો, ધડીંગ દેખાણો થાંભલા રે ભટકાણો. ભટકાણો તે આ બાજુ જો તે ન્યા થાંભલા રે ભટકાણો, પાછો ફેરો તે પાછો થાંભલા રે ભટકાણો. એટલે ઓલો ઘરનો માલિક ખાટલામાં હૂતો તો એ જાગી ગયો કે અરે ભાઈ, જો તું ધારતો હોય કે આખા ઘરમાં તને કાંઈક મળશે તો એ તું ભૂલી જાજે, આખા ઘરમાં થાંભલાના ટેકા સિવાય બીજું કાંઈ નથી. હાંજનું વાળું કરીને હૂતો જઉં, ભૂંગળી પીધી નથી, જો તારી પાસે એકાદી ચલમ હોય તો લાઈવ આપણે બે ભેગા મળીને પીએ. એટલે ચોર હોય સુકનમાં બહુ માને. ચારેય ચોરે નક્કી કર્યું આપણે રાખનો ચાંદલો કરીએ અને ચોરી કરવા માટે જઈએ. અને રાજા ત્રિલોકચંદ મહારાજના મહેલ સુધી પહોંચ્યા. બરોબર એવું બન્યું કે સિપાહીઓ આજે બધા નિંદ્રાવશ થઈ ગયેલા, કારણ કે જે સમયે જે બનવાનું હોય એ બન્યા વગર રહે નહીં. બાકી રાત્રે ચોરને આવવું અને સિપાહીઓને એ જ દિવસે એ જ રાત્રિએ સૂઈ જવું. પણ સુનહું ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ, હાનિ લાભુ જીવન મરણું જસ અબ જસુ બીધી હાથ. જે સમયે જે થવાનું હોય એ થાય જ, કારણ કે ઈશ્વર ઈચ્છાની વાત છે. ઓકે, સરસ કીધું. સવાર પડે તો ધન્યવાદ અને સાંજ પડે તો આભાર ભગવાનનો માનજો. સવાર પડે તો બોલો તમારો અર્થ ધન્યવાદ, અને સાંજ પડે તો આભાર માનજો. કેમ? કારણ કે કોની સવાર પાડવી અને કોની નહીં એ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. ત્યારે આ સૃષ્ટિના જીવ પ્રાણી માત્રના કરતા હરતા કોઈને કહેવા હોય તો એ ભગવાન છે, ઠાકોરજી છે. જોયા તારા જગતના ખેલ, બધું તારી મરજીમાં છે પ્રભુ. આખી સૃષ્ટિ, આખી દુનિયા એ ભગવાનની મરજીથી હાલે છે. જોયા તારા જગતના ખેલ, બધું તારી મરજીમાં છે પ્રભુ. હસાવું કે રડાવું તું જ જાણે, જીવન તારી કરજીમાં છે પ્રભુ. બધાનું જીવન એ ભગવાનના હાથની અંદર, હાથમાં રહેલું છે. ત્યારે કોને આપવું, કેવું આપવું, કેટલું આપવું અને ક્યારે આપવું, કોને આપવું, કેવું આપવું, કેટલું આપવું અને ક્યારે આપવું, આ બધું જ ભગવાનના હાથમાં રહેલું છે. અને એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં કહે, કર્મણ્યે વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન મા કર્મ ફલે હેતુર્ભુ મા તે સંગોત્સવ કર્મણી. કર્મ પર તારો અધિકાર છે, ફળ પર તારો અધિકાર નથી. ખાલી તું જીવનની અંદર સારા કર્મ કરે જા, ફળની અપેક્ષા ન રાખ. ત્યારે જે પણ કાંઈ થાય
એ ઠાકોરજીની ઈચ્છાથી, ઠાકોરજીની મરજીથી થાય. એ બધું જ ભગવાનના હાથમાં છે. ગમે એટલા પૈસા હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલો પાવર હોય, ગમે એટલી ઓળખાણ હોય, છેલ્લે આ બધું જ કામ ન આવે. ખાલી ડોક્ટર એક જ વાક્ય બોલી જાય અંતિમ સમયે કે હવે બધું ભગવાનના હાથમાં છે. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે જોયું હશે, કોઈક અંતિમ અવસ્થા ઉપર હોય ત્યારે ડોક્ટર શું કહે, હવે તો બધું ભગવાનના હાથમાં છે. ત્યારે જ્યારે બધું આપણા હાથમાંથી વયું જાય ત્યારે યાદ રાખવું કે હવે બધું કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. સબકી ડોર હે ઉસકે હાથોं में, वही सबको रास्ता बताता है. ईश्वर की हाथों की कठपुतली हम, वही सबको नाच नचाता है. બધું ભગવાનના હાથમાં છે. જેમ તમે કઠપુતલીનો ખેલ જોયો હોય છે, કઠપુતલી વાળો હોય આંગળીઓના આધારે આમ કઠપુતલી બધી નચાવે, એમ આપણે પણ એક કઠપુતલી જ છીએ. ભગવાન છે એ આપણને બધાને નાચ નચાવે છે, જીવન જીવાડે છે. આપનું ઉપનિષદ તો ત્યાં સુધી કહી કે આપણા શરીરમાં 72 કરોડ 72,10,201 નાડી છે. 72 કરોડ 72,10,201. આજનું વિજ્ઞાન એવું કે બધી નાડીઓને ગાંઠ મારવામાં આવે અને લાંબી કરવામાં આવે તો પૃથ્વીના 3 ફેરા 3 આટા લાગી જાય એટલી નાડીઓ ખાલી આપણા શરીરની અંદર રહેલી છે. હવે વિચાર એ આપણે કરવાનો, આ 72 કરોડ નાડી છે એમાં સુવ્યવસ્થિત રીતે રક્ત અને પોષક તત્વો કોણ પહોંચાડતું હોય છે? ખાલી 72 કરોડમાંથી એક નાડી ખાલી 2 સેકન્ડ માટે બ્લોક થઈ જાય તો ભાવશે? બોલો અરે અરે. આ બોલાનું, કારણ કે વેકી બ્લોક નથી થઈ એટલે, ને કે બ્લોક થઈ ગઈ હોય તો બોલી શકીએ નહીં. ત્યારે આપણે જીવતા નથી પણ ઠાકોરજી આપણને જીવાડે છે, ને એટલા માટે સંતોએ કીધું અલબેલાજી પ્રાણ આધાર રે. ઠાકોરજી છે પ્રાણના આધાર છે, જીવનના આધાર છે. એટલા માટે ઈશ્વર ઈચ્છાથી જે સમયે જે સ્થળે જે થવાનું હોય એ થાય જ. આ બાજુ ચારેય ચોર દ્વાર ખોલીને ખજાના સુધી પહોંચ્યા. ઘણા બધા હથિયારો લીધા, ધન ઘણું લીધું. તિજોરીની અંદર તાંબાનો એક ડાબલો હતો, એ ડાબલો લીધો. ઘરેણા, હીરા, માણેક, આભૂષણો આ બધું લીધું અને ચારેય ચોર દૂર દૂર જંગલમાં જતા રહ્યા અને વિશ્રાંતિ લેવા માટે બેઠા. થોડી વારથી એટલે ચોરી કરેલ જે પણ કઈ સામાન હતો એની વેચણી શરૂ કરી. બધાએ ચારેય પોતે ભાગે ભળતી હતી એ બધી વસ્તુ લીધી અને પછી જે અંતે જે ઓલો તાંબાનો ડાબલો વધ્યો હતો એટલે ઓલો ચોથો ચોર હતો સાત્વિક વૃત્તિવાળો, એને કીધું કે મેં સંકલ્પ કર્યો છે આમાંથી આપણે જે પણ કાંઈ નીકળે એ આપણે પરમાર્થ માટે વાપરશું, સાધુ સંત માટે વાપરશું. કારણ કે જ્યારે ચોરી કરવા જતા હતા ત્યારે મેં સંકલ્પ કરેલો કે આપણે આમાંથી અમુક ટકા ભાગ એ પરોપકાર માટે, પરમાર્થ માટે વાપરવો. એટલે આપણે બધો સામાન જે પણ હીરા, માણક, ઝવેરાત, સોનું, ચાંદી એ બધું આપણે વેચી લીધું. હવે આ તાંબાના ડાબલામાંથી જે પણ કાંઈ નીકળે એ આપણે સાધુ સંત માટે અથવા તો પરોપકારને માટે વાપરવું. ઓલા ત્રણેય ચોર કે કાંઈ વાંધો નહીં. અને આમ વિચાર કરીને જ્યાં તાંબાનો ડાબલો ખોલે ત્યાં તો રાણી મેનાવતીનો 9 લાખ રૂપિયાનો કિંમતી 9 લખો હાર એ ડાબલાની અંદર હતો. અને આ જોઈને ચોર તો આશ્ચર્યચકિત થઈ ગયા. ઓહો, 9 લાખ રૂપિયા એ સમયના, 9 લખો હાર તાંબાના ડાબલાની અંદર. પણ હવે નક્કી કર્યું હતું આ ડાબલામાંથી જે નીકળે એનું શું કરવું? પરોપકારને માટે, કોઈ સાધુ સંતને માટે વાપરવું. જીવનની અંદર અધ્યાત્મ માર્ગમાં આપણે એકવાર નક્કી કર્યું હોય કે મારી કમાણીનો અમુક ટકા ભાગ સેવા કરીશ, ધર્માદો કરીશ અથવા તો કોઈ પણ પ્રકારના સત્કાર્ય માટે વાપરીશ, એકવાર આવું નક્કી કર્યું હોય તો પછી એ પ્રમાણે કરવું પડે. સદગુરુ આધારાનંદ સ્વામી લાઠીદળ પધાર્યા અને એ સમયે લાઠીદળમાં ખસ ગામથી રતન શેઠ, બગડ ગામથી મોતી શેઠ અને ઢીકિયાળીથી માવજી શેઠ
આ ત્રણેય શેઠિયાઓ ત્યાં આધારણ સ્વામી પાસે મળવા આવ્યા લાઠી દંડવત કરીને સ્વામી પાસે બેઠા ને સ્વામીએ જોયું તો મોઢા ઢીલા પડી જતા. એટલે સ્વામી કે કેમ શેઠિયાઓ, કઈ મૂંઝવણ છે? અરે સ્વામી, પૈસાની બહુ તકલીફ છે. સ્વામી તમે કઈક દયા કરો તો વ્યવહાર પાણી સારા થાય. આધારણ સ્વામીને દયા આવી ગઈ. સ્વામી કે જુઓ, તમે ઋણો વેપાર કરો કપાસનો, ભગવાન બધું સારું કરશે. અરે સ્વામી, એમ કેમ કપાસનો વેપાર કરવો? કાવડિયા જોઈએ, કાવડિયા. કાવડિયા એટલે પૈસા, રૂપિયા. કાવડિયા નથી એટલે તો કઈ થતું નથી, નહીતર તો અમે હમણાં નો વેપાર કરી લઈએ. સ્વામી કે એવું છે? સ્વામી કે એક કામ કરો, હું બોટાદ આપણા સત્સંગી આગેવાન ભગા શેઠ છે એને ચિઠ્ઠી લખી દઉં, તમને ત્રણેયને 2,000 રૂપિયા ઉછીના આપે, એનો તમે વેપાર કરજો. આજથી 200 વર્ષ પહેલા, અને એ પાછા 2,000 રૂપિયા. અત્યારે 50 રૂપિયા કોઈ ઉછીના આપતું નથી, અને 2,000 રૂપિયા. સ્વામીએ ચિઠ્ઠી લખી દીધી અને ત્રણેય શેઠિયાઓ ચિઠ્ઠી લઈને બોટાદ આવ્યા. ભગા શેઠને ચિઠ્ઠી આપી. આધારાનંદ સ્વામીની ચિઠ્ઠી હતી ને શેઠે ત્રણેયને 2,000 રૂપિયા આપ્યા ઉછીના. રૂપિયા લઈને ઘરે એવા ઋણો વેપાર કર્યો અને એક જ વર્ષની અંદર ત્રણેય શેઠિયાઓ 16,000 રૂપિયા કમાણા. ત્રણેય 16,000 રૂપિયા કમાણા અને એક જ વર્ષમાં એટલા બધા પૈસા કમાણા. અને પછી તો ત્રણેય હરખાતા સ્વામી ગઢપુરમાં હશે ત્યાં આવ્યા. પહેલા આવ્યા ત્યારે તો મોઢા ઢીલા પડી જતા, જ્યારે પૈસાને કાંઈ નહોતું ત્યારે. પણ હવે તો આમ પૈસા ન હોય ત્યારે તમે જો તો દીવામાં તેલ ખૂટ્યું હોય ને ગાડી રિઝર્વમાં ન વહી ગઈ હોય એવા મોઢા હોય, અને પૈસા આવે પછી તો કાંઈ ખાધા પીધા વગર ગાલ મોટા થઈ જાય. શેર બજાર ખાલી ઊંચો આવી ગયો તોય ભાઈ 2 ફૂટ ઊંચા હાલવા માંડે, અને જેવું શેર બજાર હેઠું બેઠું તો 2 દી સુધી તો ક્યાંય દેખાય નહીં તમને. પૈસો કહે છે કે મને મૃત્યુ પછી તમે ઉપર ન લઈ જઈ શકો. પૈસો કે મને મૃત્યુ પછી તમે ઉપર ન લઈ જઈ શકો, પણ હું તમને જીવતે જીવતા ઉપર પોગાડી દઉં. એટલે કઈ રીતે? તો કે પૈસા આવે તો બધા વાહ વાહ કરવા મળે ને. આપણે પૈસાને ઉપર ન લઈ જઈ શકીએ, પણ પૈસા આવે એટલે આપણી બધા વાહ વાહ કરવા મળે. કોઈ કહેતા હૈ કે દુનિયા પ્યાર સે ચલતી હૈ, કોઈ એમ કહે કે દુનિયા પ્યારથી હાલે. कोई कहता है कि दुनिया प्यार से चलती है, कोई कहता है कि दुनिया दोस्ती से चलती है, लेकिन जब आजमाया तो पाया कि ये दुनिया सिर्फ दौलत से चलती है. અત્યારે બધા પૈસા આમ જ જોવે. પૈસા છે તો હાવાર્યું, તમને કેમ છે? પૈસા છે તો હાવાર્યું, ને પૈસા નથી તો હું હાર્યું. તમે કોણ? ત્યારે પૈસા આવી જાય એટલે માણસ આખો ફરી જાય. ત્રણેય શેઠિયાઓ સ્વામી પાસે આવ્યા, આવીને દંડવત કરવા લાગ્યા. સ્વામી કે રાખો શેઠિયાઓ, બસ રાખો. શેઠિયાઓ કે અરે સ્વામી, અમે ત્રણેય 16,000 કમાણા છીએ. સ્વામી કે હારું ઠાકોરજીની કૃપા, બીજું શું. પણ જો શેઠિયાઓ, આપણે ભગા શેઠ પાસેથી 2,000 રૂપિયા ઉછીના લીધા હતા, એ હવે તમે કમાણ એટલે 2,000 રૂપિયા હતા એ પાછા આપી દેવાના. અરે સ્વામી, એ સમયે ખરા સમયે ભગા શેઠે આપણને આપ્યા 2,000 રૂપિયા, એ તો સ્વામી એને આપી દેવાના. પછી જોવો શેઠિયા વૈધા કેટલા, તમને પૂછું. 16,000 માંથી 2,000 આપ્યા ભગા શેઠને, કેટલા વૈધા? 14,000. તો કે 14,000 છે એમાં આપણે જ્યારે વાત કરી ત્યારે મેં તમને કીધેલું કે જે પણ આવક થાય એમાંથી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનો ચોખ્ખો ધર્માદો તમે કાઢજો. હા સ્વામી, વાત થયેલી આપણે. તો એમાંથી તમે 2,000 રૂપિયા ધર્માદામાં કાઢજો. હવે કેટલા વૈધા? 12,000. હવે 12,000 વૈધા શેઠિયાઓ, એમાંથી 10,000 રૂપિયા તમે માટલામાં દાટીને મૂકી દેજો. હવે એ સમયે તો બેંક હતી નહીં, એટલે માટલામાં પૈસા રાખીને જમીનમાં દાટી દેતા ને હાચવતા. તો કે 10,000 રૂપિયા તમે માટલામાં દાટીને મૂકી દેજો. અને હવે કેટલા વૈધા?
2000, હવે જે 2000 રૂપિયા વધ્યા એમાંથી તમે વેપાર કરજો, પણ રૂનો વેપાર કરતા નહીં. હવે તમે અનાજ કઠોળનો વેપાર કરજો. આમ જ્યાં સ્વામીએ કીધું ત્યાંથી ત્રણેય શેઠિયા આમ ટગર ટગર એકબીજા સામું જોવા માંડ્યા. સ્વામી કે કેમ શેઠિયાઓ કેમ એકબીજા સામું જોવો? અરે સ્વામી એમાં એવું છે, ભગા શેઠને આપણે 2000 રૂપિયા લાવ્યા એ તો આપી દેવાના, એને આપણને ઉછીને આપ્યા હતા એટલે એ તો એના ભાગના આપણે દેવાના. સ્વામી કે બરોબર, પછી ધર્માદાના? એમાં સ્વામી એવું છે, આપણે પૈસા લેવા ક્યાંથી? તો કે ભગા શેઠ પાસેથી. હવે આપણે લાવ્યા ભગા શેઠ પાસેથી તો એ તો એના પૈસા કહેવાય, એમાંથી આપણે કમાણા એટલે એ તો આપણે ભગા શેઠને આપી દીધા. અમારો વિચાર એવો છે કે હવે જે અમે નવી કમાણી કરીએ એમાંથી ધર્માદો કાઢવાનો. આમ જ્યાં સ્વામીએ કીધું એટલે સ્વામી પછી કઈ બોલ્યા નહીં. સ્વામી કે હારું, જેવું તમને સારું લાગે એવું, પણ 10,000 તમે માટલામાં દાટીને મૂકી દેજો. અરે સ્વામી એમ કઈ પૈસા દાટી દે તો થોડા વધે? બજારમાં પૈસો ફરે તો બમણો થાય. પૈસા પૈસા કો ખીંચતા હે, જેમ પૈસો ફરે એમ બમણો થાય, એમ લમણો વધે. સ્વામી કે હારું હાલો, ઋણનો વેપાર તમે કરતા નહીં, અનાજ કઠોળનો કરજો. પણ સ્વામી એમાં એવું છે ને, અમે બધા વેપારી માણસો, શેઠિયાઓ માણસો, વેપારમાં અમને ખબર પડે. અને આમ જ્યાં કીધું એટલે સ્વામી કે હારું, અમને કઈ ખબર પડે નહીં ને સંતોને, હારું તમારી રીતે રડીને ખાજો જાઓ, બસ બીજું હું, એમ કહીને સ્વામી ઓઢીને ચાદર ઓઢીને માળા કરવા બેસી ગયા. ત્રણેય શેઠિયાઓ ત્યાંથી નીકળ્યા. સૌથી પહેલા બોટાદ ગયા. ભગા શેઠના 2,000 રૂપિયા હતા ઉછીના લીધા હતા, એ પાછા આપી દીધા. 16,000 માંથી કેટલા વધ્યા? 2,000 આપ્યા એટલે 14,000. અને 14,000 હતા એ ઋણા વેપારમાં એને રોકાણ કર્યું અને પાછા હજારો રૂપિયાનો સટ્ટો એમાં ઉપરથી. પરિણામ એવું 14,000 રૂપિયા વેપારમાં રોકાતા, ઋણા વેપારમાં 14,000 તો ડૂબી ગયા, ઉપરથી 10,000 રૂપિયાનું દેવું થઈ ગયું. 10,000 નું દેવું જ છું. 14,000 જે મૂળગી મૂડીથી ગઈ, ગોળો ને ગોફણ બે ગયું. ઘરની બહાર નીકળી ન શકે એવી પરિસ્થિતિ આવી. અને પછી એવું કર્યું, ઘર ખોરડા અને જે પણ કઈ જમીન ને હતું એ બધું મૂકીને રાતો રાત દીકરા અને ઘરવાળીને બધાને લઈને વહી ગયા. ત્યાં હજી આજ સુધી પતો લાગ્યો નથી ક્યાં છે. કારણ એટલું જ, એક તો ભગવાનને પાર્ટનર બનાવ્યા. સ્વામીએ પૈસા આપ્યા ત્યારે કીધું હા ભગવાનનો ભાગ કાઢીશું, ધર્માદો કાઢશું. ભગવાનને પાર્ટનર બનાવ્યા, ધર્માદો કાઢવાની વાત કરેલી, એ કાઢ્યો નહીં. બીજું સ્વામીએ કીધું પણ સ્વામીની વાત માન્યા નહીં. હવે ખાલી આ લોકનો પાર્ટનર હોય કોઈ સામાન્ય ધંધા બિઝનેસમાં, એને આપણે છેતરીએ તોય લાખો રૂપિયાનું નુકસાન જાય, કરોડો રૂપિયાનું નુકસાન જાય. અને તો પછી ભગવાનને પાર્ટનર બનાવ્યા પછી એને જ એક બાજુ આપણે કરી દઈએ, સાઈડ કરી દઈએ ભગવાનને, તો પછી એનું નુકસાન તો ભોગવવું જ પડે. ત્યારે જેમ આપણે ધર્માદો કાઢીએ, ભાગ કાઢીએ, પરોપકારને માટે પૈસા વાપરીએ અને ભગવાન સુખી કરે, એમ એકવાર નક્કી કર્યું કે મારી આવકનો એટલો ધર્માદો હું ભગવાન માટે વાપરીશ, અને એ પ્રમાણે પછી આપણે કરીએ નહીં તો એનું પણ ફળ આપણે ભોગવવું પડે. પણ આપણા બધાનું છે એવું કે ભગવાનને આપણે પાર્ટનર બનાવીએ જીવનની અંદર, પણ કેવા સમયે? તો કે દુઃખનો સમય આવે ત્યારે આપણે ભગવાનને પાર્ટનર બનાવીએ. છોકરાઓને પરીક્ષા અને બધા યુવાનોને મંદી, આ બે સમય આવે ત્યારે મંદીમાં આમ તમે જોઈ લો તો લાઈન થઈ જાય ભજન ભક્તિ. જે કોઈ દી મંદિરે આવતા ન હોય એ મંદિરે આવવા લાગે મંદીનો સમય આવે એટલે. બહુ આવક સારી હોય, સુખ સંપત્તિ હોય ત્યારે ભગવાન ભૂલાઈ જાય. અને જેવું દુઃખ આવે, મુશ્કેલી આવે, શેર બજાર નીચું આવી જાય, મંદી આવી જાય એટલે જલ્દી દોડી કાઢીને મંદિરે જાય. અને પછી સ્પેશિયલ ભગવાનને પાછા પ્રાર્થના કરે. અને એમાંય તે સ્પેશિયલ ભગવાન માટે ખીચામાં નોટ હાચવીને રાખી હોય, 10 રૂપિયાની 20 રૂપિયાની, 5 રૂપિયાની તો હવે હાલતી નથી બજારમાં એટલે ભગવાનની નોક આવે. 10 રૂપિયાની 20 રૂપિયાની નોટ ફાટલી રાખી હોય પાકીટમાં સ્પેશિયલ હાચવીને ભગવાન આટું. કેમ? તો કે દાન પેટીમાં નાખવા થાય એટલે. અને પછી ભગવાનને મોટી મોટી પ્રાર્થના કરે, માંગણી કરે
પછી તો ભગવાને કહી દે બેઠા બેઠા, અરે તું તો બનાવટી ભગત છો, ખોટો છો, સ્વાર્થી છો. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું તારો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાવો એવો સસ્તો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. હે બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાઓ માને. બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાઓ માને. એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાઓ માને. પછી ભગવાને કહી દે 2 ફૂલના હું 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી. ત્યારે માત્ર દુઃખના સમયે જ નહીં પણ સુખના સમયે પણ ભગવાનને ભાગીદાર બનાવવા પડે. આ બાજુ 4 ચોર પોતાના ભાગે ભળતો જે પણ કાંઈ માલ સામાન હતો એ ઉપાડ્યો અને 9 લખો હાર તો એ હાર લીધો. જંગલમાંથી પોતાના ઘર બાજુ ચાલતા થયા અને એમાં જ એ જંગલની અંદર એક ઘેઘૂર વૃક્ષ ઘટાદાર, એ વૃક્ષની નીચે અંતરના આનંદની સ્થિતિમાં બંને અંગૂઠા તર્જની આંગળીનો સ્પર્શ કરીને ધ્યાનની મુદ્રામાં એક મહાન સંત બેઠા હતા. એમના તપનો પ્રભાવ જ એવો હતો, એમનું જીવન જ એવું હતું કે આજુબાજુમાં રહેલી સંપૂર્ણ પ્રકૃતિ જાણે એની તપસ્યાને વંદન કરતી હોય એવું દિવ્ય શાંત પવિત્ર વાતાવરણ. રાત્રે ચંદ્રનો પણ શીતળ પ્રકાશ જાણે ઝાડની જાળીઓમાંથી આછા આછા છાણીને એ મહાત્માને વંદન કરી રહ્યો હોય. ખંભા સુધી પહોંચેલી મોટી મોટી જટાઓ, કરુણામય દ્રષ્ટિ, હંસ ગતિએ પ્રભુનું સ્મરણ, કપાળ પર ઝગમગતું તેજ અને જાણે અલગ જ આ ઋષિની કોઈ અદિત્ય આભા હોય એવો ભાસ આ ઋષિ ઉપર જોતા થતો હતો. અને આ મહાન ઋષિ, આ મહાન સાધુ પુરુષ મહાત્મા એટલે બીજું કોઈ નહીં પણ 12 વર્ષ સુધી પોતાના શિષ્ય સાથે રહીને 40 કરોડ અને 20 લાખ જેટલી કવિતાઓ બનાવી અને પોતાનો જન્મ, પોતાનું પ્રાગટ્ય જ અગ્નિમાંથી થયું હતું. એવા ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક જગતના ખૂબ મહાન, ખૂબ મોટા સિદ્ધ યોગી પુરુષ એટલે મહાત્મા જાલંધર નાથ. આવા મહાન સંત પોતાની તપશ્ચર્યામાં લીન હતા, વૃક્ષ નીચે બેઠા હતા ને એ જ સમયે આ 4 ચોરો ત્યાંથી પસાર થયા. જાલંધર ઋષિ તો પોતાના ધ્યાનમાં બેઠા હતા એટલે જે ઓલો ચોથો ચોર હતો સાત્વિક વૃત્તિનો, એને થયું કે આ મહાત્માજીને આપણે આ હાર અર્પણ કરી દઈએ. અને આમ વિચાર કરીને જાલંધર ઋષિ હતા એના ડોકમાં એ હાર પહેરાવી દીધો. 4 ચોરોએ પ્રણામ કર્યા ને ત્યાંથી ઘર બાજુ રવાના થયા. જાલંધર નાથ તો પોતાની સમાધિમાં બેઠા છે, કાંઈ ખબર નથી. રાત પસાર થઈ, બીજા દિવસનો સૂર્યોદય થયો અને બીજી બાજુ રાજમહેલમાં જ્યાં પેરેગીરો જાગે અને જુએ તે તો તિજોરીના દ્વાર બધા ખુલ્લા છે. અંદર રાણી, સિક્કા, હીરા, જવેરાત, હથિયારો, સોનું, ચાંદી કાંઈ પણ દેખાતું નથી. બધી જ વસ્તુઓની ચોરી થઈ છે. એક સૈનિક ઉતાવળે દોડતો મહારાજા
ત્રિલોકચંદ મહારાજ પાસે ગયો, અરે મહારાજ, આપણા રાજમાં આજે ચોરી થઈ છે. અને આમ જ્યાં રાજાને કીધું ત્યાં તો રાજાના શ્વાસ પણ અધર થઈ ગયા. પોતે રાજા, દિવાન, પ્રધાન, કારભારી, મંત્રીઓ બધાને સાથે લીધા અને જ્યાં ચોરી થઈ હતી ત્યાં રાજમહેલ સુધી આવ્યા. બીજી બાજુ રાણી વાસમાં ખબર પડી કે આજે ચોરી થઈ છે. રાણીએ તરત જ દાસીને હુકમ કર્યો કે દાસી, ચોર લોકો જો મારો 9 લખો હાર તો નથી લઈ જાય ને એ જોઈ લે, અને જો એ હારની ચોરી થઈ હોય તો મહારાજને કહી દેજે કે ગમે ત્યાંથી લાવીને રાણીનો 9 લખો હાર એ પાછો લાવે. ને આ બાજુ દાસીએ જ્યાં જોઈને જોયું ત્યાં તો 9 લખો હાર તાંબાનો ડાબલો હતો નહીં, ચોરી થઈ હતી. રાજા પણ વધારે ભયભીત થઈ ગયા અને સેનાપતિને હુકમ કર્યો કે અત્યારે જ જાઓ, તમે ચતુરંગીની સેના સાથે લેતા જાઓ અને ગમે ત્યાંથી એ ચોરને પકડીને લાવો. રાણીનો 9 લખો હાર ગમે ત્યાંથી તમે ગોતીને લાવો. આવી રીતે રાજાનો આદેશ થયો. સેનાપતિ પણ ચતુરંગીની સેના લઈને ગયા. પગેરું જાણનાર હોશિયાર માણસ કે જેને આપણે કહીએ હગડ જાણે, એ માણસને સાથે લીધો અને ચોરના પગલા ઓળખતા ઓળખતા, તપાસ કરતા કરતા, જાણતા જાણતા જાલંધર ઋષિ જ્યાં સમાધિમાં બેઠા હતા ત્યાં પહોંચ્યા. અને જ્યાં આવીને જોયું ત્યાં તો જાલંધર ઋષિ સમાધિમાં બેઠા છે અને ડોકમાં રાણી મેનાવતીનો 9 લખો હાર એ ડોકમાં હતો. સેનાપતિએ તરત જ નક્કી કરી લીધું કે આ ઋષિ જ ચોર છે, આને જ ચોરી કરી હોવી પડે. પણ હવે આવા મહાન તપસ્વી સંત ઋષિ એને દંડ શું કરવો, સજા શું કરવી? અને રાજાને બીજી બાજુ સમાચાર મોકલાવ્યા કે ચોરી પકડાઈ ગઈ છે, કોઈ ઋષિ છે, કોઈ સાધુ છે, એને ચોરી આ કરી છે અને મેનાવતી મહારાણીનો હાર એના ડોકમાં અત્યારે પહેરેલો છે. હવે એને ચોરી, એને દંડ શું કરવો? રાજાએ પણ કાંઈ પણ વિચાર કર્યા વગર કહી દીધું, હુકમ કરી દીધો કે જાઓ, એ ઋષિનું મસ્તક ધડથી તમે નોખું કરી નાખો અને રાણીનો તમે હાર લેતા આવો. આ બાજુ સેનાપતિને રાજાનો સંદેશો મળ્યો. જાલંધર ઋષિના ડોકમાંથી હાર કાઢી લીધો અને તલવારબાજીમાં હોશિયાર હોય એવા તલવારબાજને કીધું કે આ ઋષિનું મસ્તક તમે ધડથી નોખું કરી નાખો. સેનાપતિનો આદેશ છો એટલે તલવારબાજે ઋષિ જાલંધર નાથ ઉપર તલવારનો પ્રહાર કર્યો, પણ જાલંધર ઋષિને કાંઈ ન થયું. જેમ રૂની ગાસડી ઉપર તલવારનો ઘા કરે અને તલવાર પાછી ખેંચાય, પાછી ફરે, એમ જાલંધર ઋષિના મસ્તક ઉપર પ્રહાર કર્યો, પણ ઋષિને કાંઈ થયું નહીં ને તલવાર પાછી ફેંકાઈ ગઈ. સેનાપતિ તો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાં આજુબાજુમાં ઉભેલા સૈનિકો બધા આશ્ચર્યમાં પડી ગયા. મહાત્મા ઉપર કોઈ પણ તલવારનો પ્રહાર થતો નથી, ઈર્જા થતી નથી, રક્તની ધારાઓ વહેતી નથી. સેનાપતિએ ફરીથી આદેશ કર્યો અને પેલા તલવારબાજ કરનારે પ્રહાર ઉપર પ્રહાર કરવાના શરૂ કર્યા, પણ જાલંધર નાથને કાંઈ થતું નથી. અને આ જોઈને ઋષિ, આ જોઈને સેનાપતિ વધારે ગભરાણા. કારણ કે ભગવાનને રક્ષા કરતા આવડે એવું તો કોને આવડે? ડુ નોટ ટેલ ટુ ગોડ ધેટ હાઉ મેની ડિફિકલ્ટી આઈ હેવ. ભગવાનનો ભક્ત ક્યારેય ભગવાનને ફરિયાદ કરતો નથી કેટલી બધી મુશ્કેલીઓ છે, બટ હી ટેલ ટુ ધોઝ ડિફિકલ્ટી ધેટ હાઉ બિગ માય ગોડ ઇઝ. એ મુશ્કેલીઓને કહી દે છે કે તમારે જેટલાને આવું એટલા આવી જાઓ, મારી પાસે પણ એટલો મોટો ભગવાન બેઠો છે. ત્યારે હરિકો પુકારને મેં કરીકો લગી દેર, લેકિન કરીકો ઉગારને મેં હરિકો ન લગી દેર. હાથીને પ્રાર્થના કરવામાં, ગજેન્દ્ર મોક્ષની અંદર ભગવાનને યાદ કરવામાં, ભગવાનને પ્રાર્થના કરવામાં હાથીને વાર લાગી, પણ ભગવાનને રક્ષણ કરવા માટે આવામાં વાર લગાડી નહીં. ત્યારે ઠાકોરજીને રક્ષા કરતા આવડે એવું તો કોને આવડે? સેનાપતિએ ફરીથી મહારાજને સંદેશો મોકલાવ્યો કે આ સાધુને કોઈ શસ્ત્ર અડતું નથી, કોઈ તલવારના ઘા વાગતા નથી. રાજા વધારે ચિંતામાં પડ્યા, વધારે મૂંઝાણા, હવે કરવું શું? સેનાપતિને આજ્ઞા કરી કે મહાત્માને આપણી જે પુરાતની જૂની ઊંડી વાવ છે એ વાવની અંદર દાટી ગયો.
આ બાજુ સમાચાર મેળા. સૈનિકોએ મહાત્મા જાલંધરનાથને ઉપાડ્યા અને જે ઊંડી વાવ હતી, કેટલાય વર્ષોથી એમલમ પડેલી, એ ઊંડી વાવમાં જાલંધર ઋષિને નાખી દીધા. હવે એ વાવમાં કેટલાય વર્ષો જૂનું પાણી પડેલું હશે, ગંદુ. જાલંધરનાથને એ વાવમાં નાખ્યા, ગંદુ પાણીનો સ્પર્શ થયો અને આ મહાત્માજીની સમાધિ તૂટી. જ્યાં આંખ ખોલી ત્યાં તો આંખમાંથી અગ્નિ વરસવા લાગ્યો. ચારે બાજુ વાવમાં આજુબાજુ જોવે તો કોઈ દેખાય નહીં. અને જાલંધર ઋષિએ અવાજ કર્યો, કોણ છે અહીંયા? અને જ્યાં આમ અવાજ કર્યો ત્યાં તો બહાર ઉભેલા માણસો થર 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 ધ્રુજવા લાગ્યા. કોઈ કાંઈ બોલે ચાલે નહીં. મહાત્મા જાલંધર ફરીથી બોલ્યા, કોણ છે અહીંયા જેને મારી સમાધિ તોડી છે? જેને પણ આ કૃત્ય કર્યું છે, જેને પણ આ અપરાધ કર્યો છે, એને હું શ્રાપ આપું છું, 1 મહિનાની અંદર એનું મૃત્યુ થશે. અને આમ જ્યાં કીધું ત્યાં તો બધા ધ્રુજી ગયા. ઓહો, રાજાને થઈ ગયું કે ઓહો, આજે મારાથી કોઈ મોટા સાધુ મહારાજનો અપરાધ થઈ ગયો છે, દ્રોહ થઈ ગયો છે, મહાન સંતનો તિરસ્કાર થઈ ગયો છે. જીવનમાં ક્ષમા છે એ પ્રગતિનું પેલું પગથિયું છે, અને અપરાધ છે એ પડતીનું પેલું પગથિયું છે. આ બાજુ ત્રિલોકચંદ રાજાને ખબર પડી કે મારાથી કોઈ મહાન ઋષિનો અપરાધ થઈ ગયો. તરત જ સૈનિકોને આજ્ઞા કરી, વાવમાંથી જાલંધર ઋષિને બહાર કાઢ્યા. અને ત્રિલોકચંદ મહારાજા જાલંધર ઋષિના ચરણમાં પડી ગયા. અરે સાધુ મહારાજ, તમે મને આજે માફ કરો, ક્ષમા કરો. મેં અજાણતા કાંઈ પણ જાણ્યા વગર, તપાસ કર્યા વગર બહુ મોટો અપરાધ કર્યો છે. મને આજ તમે માફ કરી દો, ભૂલ થઈ ગઈ મારી. સાધુ મહારાજ, અમે તો માયાના જીવ છીએ. મોહ, માયા, લોભ, કામ, ક્રોધ આ બધાથી બંધાયેલા છીએ. અને આપ સરોવર તરુવર સંતજન ચોથાએ બરસે મેઘ, પરમાર્થ કે કારણે ચારો ધર્યા દે. જેમ વૃક્ષ સરોવર અને મેઘ આ ત્રણેય પરમાર્થને માટે જીવે છે, બીજાને માટે ઘસાય છે, એમ આપ સંતજનો તો બીજાને માટે પોતાનું જીવન ઘસી નાખો છો. તમારું અવતરણ જ પરમાર્થને માટે, લોકોના હિત માટે હોય છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. અગરબત્તી જેમ પોતે સળગીને બીજાને સુગંધ આપે છે, એમ સંતો તમે પોતે ઘસાઈને કષ્ટ વેઠીને બીજાને સુખિયા કરો છો. નિસ્વાર્થ ભાવે સમાજને માટે તમે દુઃખ વેઠીને લોકોને સુખી કરો છો. ત્રિલોકચંદ મહારાજ કે આપ તો અમારા માટે સુખકારી છો, હિતકારી છો, મંગલકારી છો. આપ મારા અપરાધને ક્ષમા કરો, માફ કરો. અને આમ જ્યાં કરગરતા રાજાને જોયા જાલંધર નાથને થયું કે ખરેખર રાજાને આજે રાજાથી અપરાધ થઈ ગયો છે, ભૂલ થઈ ગઈ છે. અને આમે તે સંતો તો દયાળુ હોય છે, કૃપાળુ હોય છે. ગમે એવો જીવ હોય, ગમે એવો પાપી હોય, સાધુ સંતનો અપરાધ કર્યો હોય, પણ જો એકવાર શરણાગત થઈ જાય, પોતાના ભૂલનું પ્રાયશ્ચિત કરી દે, તો સંતો એને અવશ્ય માફ કરી દે. કારણ કે સાધુ તો દિલનો દાતાર હોય છે. દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ જબ લગ ઘટ में પ્રાણ. ત્રિલોકચંદ રાજાએ જાલંધર ઋષિ પાસે માફી માંગી છે, મને માફ કરી દો, ક્ષમા કરી દો. અને રાજાની આજે શરણાગતિ જોઈને જાલંધરનાથ ઋષિ રાજાને માફ કરી દે છે. પછી મહાત્મા જાલંધરનાથ એટલું બોલ્યા છે કે મહારાજા, મેં તમને હમણાં શ્રાપ આપ્યો, એ શ્રાપ મિથ્યા તો નહીં જાય, એનું ફળ તો તમારે અવશ્ય ભોગવવું પડશે. પણ તમે એટલી બધી પ્રાર્થના કરી છે, એટલે તમારી પ્રાર્થનાથી હું પ્રસન્ન થયો છું, રાજી થયો છું. અને તમને એક વરદાન આપું છું કે તમારે ત્યાં એવા પુત્રનો જન્મ થશે કે જે તમારું અને એ પુત્ર બંનેનું નામ આ જગતના ઇતિહાસના પાનોમાં અમર કરી દેશે. અને એ પુત્ર એટલે ગોપીચંદ મહારાજા. હવે એ ગોપીચંદ મહારાજાના જન્મની કથા અને એના જીવનની કથા એ આપણે આવતી સભામાં શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.